આપણો આગળનો ટોપિક છે પોટેન્શિયોમીટર. મિત્રો, પોટેન્શિયોમીટર એટલા માટે જરૂર ઊભી થઈ કે આપણે આગળના ટોપિકમાં ભણ્યા કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એના ઈએમએફ જેટલો ક્યારે થાય. તો આપણે કીધું હતું કે બેટરીમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એના ઈએમએફ જેટલો થાય. એટલે વી બરાબર ઈ માઇનસ આઈ આર. આર એટલે બેટરીનો આંતરિક અવરોધ, આપણે એ સૂત્ર ભણેલા છે. એને આપણે ઓપન સર્કિટ કન્ડિશન પણ કીધી હતી. હવે આપણે આવા પોટેન્શિયોમીટર માટે સૌપ્રથમ એના સિદ્ધાંતનું સૂત્ર જોઈએ. તો એ માટે આપણે એક આકૃતિ અહીંયા જોઈ શકીએ છીએ કે પોટેન્શિયોમીટરમાં આ એથી સી સુધીનો આ એક તાર છે. આ નાના ઊભા ભાગ જે તાર છે એને આ ઊભી નાનકડી પટ્ટીઓ વડે જોડેલ છે. એટલે કે આ જે તાર છે, આટલો તાર, આ બધા તાર છે અને આ તારને આ પટ્ટીઓ એકબીજા સાથે જોડે છે. આ ધાતુની પટ્ટીઓ છે. હવે આપણે એ અને સી સાથે એક બેટરી જોડેલી છે અને એની સાથે એક ચલ અવરોધ જોડેલો છે. એટલે પોટેન્શિયોમીટરમાંથી પ્રવાહ વહે એ માટે એની સાથે એક બેટરી જોડેલી છે. હવે સૌપ્રથમ આપણે એના સિદ્ધાંત માટે જોઈએ તો અહીંયા જોઈ શકીએ છીએ કે તારમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે કે જે પરિપથમાં જોડેલા ચલ અવરોધની મદદથી બદલી શકાય છે. એટલે કે અહીંથી જે પ્રવાહ પસાર થાય, આપણે માની લો કે આઈ જેટલો લઈએ તો આ ચલ અવરોધ અથવા તો એના બદલે રિયોસ્ટેટ પણ લઈ શકાય, એની મદદથી બદલી શકાય છે. તાર નિયમિત આડછેદનો હોવાથી એ અને બિંદુ એથી એલ અંતરે આ રહેલા દરેક બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત લઈએ તો ઈ એલ લઈએ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇન્ટુ એલ થશે. એટલે ફાઈ એટલે શું? તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ. એને બીજું નામ આપણે ફાઈને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહીએ છીએ. એટલે ઘણી વખત એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહેવાય, અથવા તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ. એટલે કે 1 મીટર લંબાઈ દીઠ વોલ્ટેજ કેટલો મળે છે એને વોલ્ટેજ ડ્રોપ કીધેલો છે. ફાઈ એ અચળાંક છે જેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ આપણે કીધું છે. તો એ બિંદુથી આપણે કોઈ એક બિંદુ લઈએ, માની લો કે કોઈ પણ બિંદુને એનું એથી અંતર એલ હોય. માની લો કે આ બિંદુ લીધું છે તો એ અને આ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને આપણે ઈ એલ કહીએ. તો ઈ એલ બરાબર આપણું સૂત્ર આવશે ફાઈ ઇન્ટુ એલ. એટલે કે ઈ એલ ચલે છે એલ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ લંબાઈના સમપ્રમાણમાં છે. આ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. હવે બહુ જ અગત્યની થિયરી અહીંથી આપણી શરૂઆત થાય છે કે બે વિદ્યુત કોષોના ઈએમએફની આપણે સરખામણી કરવી છે. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે બિંદુ એ સાથે બે બેટરી જેનું ઈએમએફ E1 અને E2 છે એ બંનેના ધન ધ્રુવને એ સાથે જોડેલો છે. ઋણ ધ્રુવને આપણે ત્રિવેકી, એટલે કે જેમાં બિંદુ એક સાથે E1ના ઋણ ધ્રુવને E2ના ઋણ ધ્રુવને બે સાથે જોડેલ છે અને એની સાથે આપણે બિંદુ 3 સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે, સંવેદનશીલ ગેલ્વેનોમીટર. અને સંવેદનશીલ ગેલ્વેનોમીટર સાથે આપણે જોકી જોડેલી છે. આ જોકી જેનો આગળનો ભાગ અણીવાળો હોય છે, જેને તાર ઉપર આપણે સહેલાઈથી સરકાવી શકીએ. હવે સૌપ્રથમ આપણે E1ને જોડવું હોય ત્યારે બિંદુ 1 અને 3ને જોડીએ એટલે વિદ્યુત કોષ E1 જોડાય. ત્યારે આપણે
આ ગેલ્વેનોમીટર સાથે જોડેલી જોકીને સરકાવીએ છીએ ત્યારે એથી L1 અંતરે આવેલું કોઈ બિંદુ N1 પાસે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય. હવે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય એ વખતે જે બિંદુ મળ્યું N1 એ તટસ્થ બિંદુ થયું કહેવાય, જેનું એથી અંતર L1 છે. હવે આપણે જોયું કે જો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થશે તો એ વખતે આ બેટરીમાંથી વહેતો પ્રવાહ પણ 0 થશે અને બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, જેને આપણે ટર્મિનલ વોલ્ટેજ કીધો હતો, જે એના EMF જેટલો થશે. એટલે Vના બદલે આપણે EMF E1 લઈ શકીશું, કારણ કે બેટરીમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે. હવે 1ને બદલે આપણે 3ને 2 સાથે જોડીએ ત્યારે બેટરી E2 જોડાશે. અને હવે આપણે જોકીને સરકાવીએ છીએ અને માની લો કે કોઈ N2 બિંદુ પાસે તટસ્થ બિંદુ મળે છે, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય મળે છે. N2નું એથી અંતર, તાર ઉપરની લંબાઈ L2 છે. આ વખતે પણ E2માંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય છે. તો આપણે આ વસ્તુ જે સમજ્યા એ હવે અહીંયા આપણે જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં બે EMF E1 અને E2 દર્શાવતા વિદ્યુત કોષોને પોટેન્શિયોમીટર સાથે જોડેલા છે. તેમાં દ્વિમાર્ગીય કળના 3 બિંદુ 1 અને 3 દર્શાવેલ છે. ધારો કે પહેલા કળ 1 અને 3 જોડેલ છે, તો ગેલ્વેનોમીટર E1 સાથે જોડાશે અને જોકીને તાર ઉપર બિંદુ N1 કે જે A થી L1 અંતરે છે ત્યાં સુધી સરકાવતા ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે, એટલે કે તટસ્થ બિંદુ મળે છે. લૂપના નિયમ પરથી બંધ ગાળો A, N1, G3, 1A માટે તો આપણે આકૃતિ પરથી જોઈ શકીએ A, E1, 1, 3, N1 અને પાછા બિંદુ A પર આવી જઈએ, અથવા તો અહીંથી ઊંધા જઈએ A, અહીંથી ફરીને N1, N1થી 3, 1, E1 એ બિંદુ માટે આવીએ તો કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો આ તારની લંબાઈ આપણને મળી L1 મળી અને એનો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ એટલે આપણે ફાઈ કીધો છે, તો એના માટે આપણે લખીશું ફાઈ ઇન્ટુ L1. અહીંથી આપણે અહીંયા જઈશું, અહીંથી અહીંયા જઈશું ત્યારે બેટરીના માઇનસથી પ્લસ જઈએ એટલે પ્લસ E1 અને અત્યારે ત્યાં આવીશું એટલે બરાબર 0. ગેલ્વેનોમીટરનો અવરોધ G છે પણ એમાંથી વહેતો પ્રવાહ 0 છે, એટલે આપણે એના માટે 0 લખીશું. તો આપણે અહીંયા જોઈએ ફાઈ L1 પ્લસ 0 માઇનસ E1 બરાબર 0. E1ના બરાબરની બીજી બાજુ લઈ જઈશું આપણે તો આપણને મળશે E1 બરાબર ફાઈ ઇન્ટુ L1. હવે તે જ રીતે બીજો કોષ જેનું EMF E2 ને L2 જેની લંબાઈ એ N2 થી સંતુલિત કરતા એમાં પણ આપણે જો કિર્ચોફનો લૂપનો નિયમ વાપરીએ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ એથી N2 સુધીની લંબાઈ L2 છે, એટલે ફાઈ ઇન્ટુ L2 મળશે. પછી ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 એટલે 0 મળશે અને અહીંયા આપણે આવીશું માઇનસ E2 અને અહીંયા આવીશું એટલે આપણને 0 મળશે. અહીંયાથી આમ જઈશું એટલે ખરેખર આ માઇનસ થશે અને આ પ્લસ થશે, પણ આપણે આમ જઈએ તો આ માઇનસ થશે અને આના માટે ફાઈ ઇન્ટુ L2 પ્લસ થશે. તો આપણે એ જોઈએ તો આપણને મળે છે ફાઈ L2 વત્તા 0 માઇનસ E2 બરાબર 0. હવે સમીકરણ 1 અને 2 ઉપરથી આમાં E2ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ છીએ તો E2 બરાબર ફાઈ L2. સમીકરણ 1માં E1 બરાબર ફાઈ L1 મળે છે, તો આપણે બેનો ગુણોત્તર લીધો E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ ફાઈ L1 બાય ફાઈ L2. ફાઈ ઉડી ગયા તો મળે E1 અપોન E2 બરાબર L1 અપોન L2. તો આ રીતે આપણે બે વિદ્યુત કોષના EMFની સરખામણી કરી શકીએ છીએ. આમાંથી કોઈ એક કોષનું EMF પ્રમાણિત હોય, માની લો કે E2નું મૂલ્ય પ્રમાણિત હોય
અને L1 અને L2 શોધીને કોઈ અજ્ઞાત જેનું EMF છે એવા વિદ્યુત કોષનું EMF આપણે શોધી શકીએ. એટલે પ્રમાણિત વિદ્યુત કોષની સરખામણીમાં આપણે બીજાને EMF શોધી શકીએ છીએ. તો આ થયું બે વિદ્યુત કોષોના EMFની સરખામણી. હવે આ જ પોટેન્શિયોમીટરની મદદથી આપણે વિદ્યુત કોષના આંતરિક અવરોધ આપણે શોધવું. વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવા માટે આપણે બિંદુ એ સાથે જેનો આંતરિક અવરોધ શોધવો છે એવો વિદ્યુત કોષ E જોડ્યો છે. ઈને સમાંતર આપણે કળ K2 જોડી છે અને એની સાથે અવરોધ પેટી શ્રેણીમાં જોડી છે. એટલે કે અવરોધ પેટી અને કળ K2ને જેનું આંતરિક અવરોધ શોધવો છે એવા બેટરી સાથે સમાંતર જોડેલું છે અને આ જોડાણને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે. પ્રારંભમાં જ્યારે K2 ખુલ્લી હોય ત્યારે આ અવરોધ પેટી એની સાથે નહીં જોડાય, ફક્ત આ જ જોડાશે વિદ્યુત કોષ. ત્યારે K2 ખુલ્લી હોય ત્યારે આપણે ઝોકીને તાર ઉપર સરકાવીએ ત્યારે એથી N1 બિંદુ જેની લંબાઈ L1 છે ત્યાં તટસ્થ બિંદુ મળે છે. ત્યાં આપણે ફરીથી E બરાબર ∅ L1 સૂત્ર વાપરીશું. હવે જ્યારે K2 બંધ હોય ત્યારે આ બેટરીમાંથી પ્રવાહ અહીંયા થઈ અને K2 થઈ અને અવરોધ પેટીમાં થઈ અને બેટરીમાં વહે છે. એ વખતે જ્યારે તટસ્થ બિંદુ N2 પર મળે છે, એટલે કે એ વખતે ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ નથી મળતો પણ બેટરીમાંથી તો પ્રવાહ વહે છે, જે એ બિંદુ થઈ K2 થઈ અવરોધ પેટીમાં થઈને ફરીથી પાછો બેટરીમાં વહે છે. આમ બેટરીના બંધ પરિપથમાં પ્રવાહ મળે છે, પરંતુ તટસ્થ બિંદુ N2 જે A થી L2 અંતરે મળે છે. તો આપણે એ જોઈએ તો એ પોટેન્શિયોમીટરનો ઉપયોગ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ માપવા માટે થાય છે. જે કોષનો આંતરિક અવરોધ R શોધવો છે તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કળ K2 દ્વારા અવરોધ પેટીને સમાંતર જોડવામાં આવે. આપણે જોયું મિત્રો. હવે આપણે એવું કીધું કળ K2 ખુલ્લી હશે ત્યારે સંતુલન સ્થિતિની લંબાઈ L1 જે A થી N1 અંતરે છે મળે. આથી E બરાબર ∅ L1 જે આપણે આગળ સૂત્ર જોયું એ જ છે. હવે જ્યારે કળ K2 બંધ હોય ત્યારે વિદ્યુત કોષ અવરોધ પેટીમાંથી I પ્રવાહ પસાર, એટલે વિદ્યુત કોષ એટલે કે બેટરી અને અવરોધ પેટી બંનેમાંથી I પ્રવાહ પસાર થાય છે. જો V એ કોષનો ટર્મિનલ વોલ્ટેજ હોય અને સંતુલન લંબાઈ L2 જે A થી N2 અંતરે છે મળે તો આપણને હવે ટર્મિનલ વોલ્ટેજ Vનું સૂત્ર મળશે. V = ∅ L2. અહીંયા Eના બદલે V લીધું કારણ કે બેટરીમાંથી જ્યારે પ્રવાહ વહે છે ત્યારે બેટરીનું EMF નહીં પરંતુ ટર્મિનલ વોલ્ટેજ મળે છે, એટલે આપણે V લીધું. હવે આપણે સમીકરણ આ 5 અને 6નો ગુણોત્તર લઈએ ત્યારે આપણને મળશે E/V = ∅L1 / ∅L2. અહીંયા એનું સાદુરૂપ આપીશું ત્યારે E/V મળશે L1 / L2. આ જે સમીકરણ થયું એ આપણું 7મું સમીકરણ થયું. એટલે 5 અને 6નો ગુણોત્તર કરતાં આપણને E/V = L1 / L2 મળે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે E = I × R + R અને ઓમના નિયમ પરથી V બરાબર IR લઈએ તો અહીંયા E/V કરીશું તો અહીંયા ઉપર મળશે I × R + R અને V બરાબર IR તો નીચે મળશે IR. I અહીંયાથી જતા રહેશે, ઉડી જશે તો E/V મળશે R + R / R. આ સમીકરણ 8 અને આગળનું સમીકરણ 7 જે E/Vની કિંમત છે E/V = L1 / L2. આ 7 અને 8 આપણે સરખાવીએ છીએ ત્યારે આપણને સરખાવતા મળશે R + R / બરાબર L1 / L2. અહીંયા આપણે આ Rને અહીંયા ગુણી દઈએ છીએ તો વધે R + R બરાબર R L1 / L2
કેપિટલ આરને પણ બરાબરની બીજી બાજુ લઈએ તો આર બરાબર આર L1/L2 માઇનસ કેપિટલ આર. તો આપણને સ્મોલ આરનું સૂત્ર મળ્યું કેપિટલ આર ઇન્ટુ L1/L2 માઇનસ 1. આ જે થયો એ બેટરીના આંતરિક અવરોધનું સૂત્ર થયું. મિત્રો અહીંયા કેપિટલ આર એટલે અવરોધ પેટીમાંથી કાઢેલો અવરોધ છે. L1 એટલે જ્યારે K2 ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુની લંબાઈ છે. L2 એટલે જ્યારે K2 બંધ હોય ત્યારે તટસ્થ બિંદુની લંબાઈ છે. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બેટરીનો આંતરિક અવરોધ શોધી શકીએ છીએ.